वापी पुलिस ने ऐप के जरिए लूटपाट करने वाले एक राजस्थानी गिरोह के 4 सदस्यों को गिरफ्तार किया है। वलसाड जिला असानिक अपराध शाखा और वापी टाउन पुलिस के संयुक्त अभियान में किशोर सिंह सोडा, अशोक सिंह राजपुरोहित, मनोहर सिंह चौहान और महिपाल सिंह राठौर को गिरफ्तार किया। पूछताछ के दौरान आरोपियों ने कबूल किया कि वे इस ऐप के इस्तेमाल लोगों को फंसाने के लिए करते थे। वे अश्लील वीडियो बनाकर उन्हें धमकाते थे और लूटते थे। बता दें कि राजस्थान, बड़ौदा, सूरत और चिखली हाईवे इलाकों में भी इस तरह की वारदातों को अंजाम दे चुके हैं। वापी नेशनल हाईवे पर वापीना फरियादीने अजाण्या ईसमोए पोतानी कारमां बेसाडी अने फरियादीनी सोनानी चेन, फरियादीनी सोनानी वीडियो अने रोकड़ा रूपिया मळी कुल रूपिया 1 लाखथी वधारेनी लूंट कर्या अंगेनी फरियाद वापी टाउन पोलीस स्टेशन में रजिस्टर थयेली। आ गुनानी तपास वापी पोलीसे शरू करेली अने तपास दरमियान वापी पोलीसे हालमां 4 आरोपीनी धरपकड़ करेली छे। जे 4 आरोपीना नाम छे किशोर सिंह, अशोक सिंह, मनोहर सिंह अने महिपाल सिंह। आ गुनामां कुल 5 लोको संडोवायेला होવાનું तपासमां जाणवा મળેલ છે। જે મુખ્ય આરોપી છે એ સુમેર સિંહ સોઢા છે, જે પણ રાજસ્થાનનો છે। અગાઉ જે પકડાયેલા આરોપીઓ છે 4 એ પણ રાજસ્થાનના છે। જે આરોપી ધરપકડ કરવાનો બાકી છે એની તપાસ ચાલુમાં છે। પકડાયેલા આરોપીઓના પોલીસે રિમાન્ડ મેળવેલા છે અને લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે। આ તપાસ દરમિયાન હકીકત એવી જાણવા મળેલ છે કે ફરિયાદી અને આરોપી એક ગ્રાઇન્ડર એપનો ઉપયોગ કરતા હતા। ગ્રાઇન્ડર એપ ખાસ કરીને સમલૈંગિક સંબંધો માટે લોકો ઉપયોગ કરતા હોય છે। આ ગ્રાઇન્ડર એપની મદદથી આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરેલો, ફરિયાદીનો મોબાઈલ નંબર મેળવેલો, ફરિયાદી સાથે વાતચીત કરેલી, વિડીયો કોલ કરેલો અને ફરિયાદીને સમલૈંગિક સંબંધ બાંધવા માટે હાઈવે ઉપર બોલાવેલ હતા। જે અનુસંધાને ફરિયાદી જાતેથી હાઈવે ઉપર ગયેલા અને આરોપીની જણાવેલ જગ્યા ઉપર પહોંચેલા। આ દરમિયાન આરોપીએ ફરિયાદીને પોતાની કારમાં બેસાડેલા અને કારમાં બેઠા પછી ફરિયાદી પોતાના કપડાં કાઢેલા। એ દરમિયાન અન્ય સહ આરોપીઓ આવી ગયેલા અને ફરિયાદીને ધમકી આપેલી, તમે આવું ગંદુ કામ કરો છો, તમારો વિડીયો બનાવશું, વાયરલ કરશું અને તમે જો કોઈને કહેશો તો અમે તમને બદનામ કરી દઈશું। આવી ધમકી આપી અને ફરિયાદી પાસેથી ફરિયાદીની પોતાની સોનાની ચેન, વીંટી અને રોકડો રૂપિયા મળી કુલ 1 લાખ રૂપિયાથી વધારેની કિંમતની લૂંટ કરી ફરિયાદીને કારમાંથી હાઈવે ઉપર ઉતારી દઈ અને ભાગી ગયેલા। આ તપાસમાં વાપી ટાઉન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ખૂબ જ મહેનત કરી અને આરોપીઓને પકડી પાડેલા છે। મુદ્દામાલ તમામ રિકવર કરેલો છે। આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે। ખાસ હકીકત આ તપાસમાં એ જાણવા મળેલી છે કે આરોપીઓએ આ ગ્રાઇન્ડર એપની મદદથી, એટલે કે જે લોકો સમલૈંગિક સંબંધ માટે ગ્રાઇન્ડર એપનો ઉપયોગ કરે છે, આવા અલગ અલગ લોકોનો સંપર્ક કરે, આ રીતે લાલચ આપીને એમને બોલાવે અને એમની પાસેથી લૂંટ કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે। આરોપીએ આ સિવાય વડોદરા, સુરત, ચીખલી હાઈવે ઉપર પણ આ પ્રકારના ગુના કર્યા છે એવું તપાસમાં જાણવા મળ્યું છે। પરંતુ કોઈના કોઈ કારણસર સામાજિક શરમના કારણે ફરિયાદીઓએ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપેલી નથી। અમે એ ફરિયાદીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ તબક્કે મારી ખાસ સર્વેને અપીલ છે કે આ ગ્રાઇન્ડર એપ છે એ બહુ જોખમી છે, એનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ અને આવું કોઈ પણ બનાવ એમની સાથે બને તો નિસંકોચ પોલીસ સ્ટેશન આવી અને આવી જાહેરાત આપે। અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને જે પણ આરોપી એમાં સંડોવાયેલા હશે એમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીશું।